હેલો એવરીબડી. લાસ્ટ લેક્ચરોમાં આપણે ચેપ્ટર નંબર 1ની ચર્ચાઓ કરી. આજે આપણે ચેપ્ટર નંબર 2ની ચર્ચા કરીશું. ચેપ્ટર નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. આગળના લેક્ચરોમાં ચેપ્ટર નંબર 1ની અંદર આપણે વીજભાર અને ક્ષેત્ર તેમજ વિદ્યુત બળ અને વિદ્યુત ફ્લક્સો વિશે ચર્ચા કરી. આ બધી જ રાશિઓ એ સ્થિત વિદ્યુત માટે અગત્યની ભૌતિક રાશિઓ છે અને આ ભૌતિક રાશિઓનો ઉપયોગ આપણે ચેપ્ટર નંબર 2ની અંદર પણ કરીશું. સૌપ્રથમ વિદ્યુત ક્ષેત્રમાં વીજભારની ગતિ દરમિયાન થતા કાર્ય વિશે ચર્ચા કરીશું. તમે અહીં એક આકૃતિ જોઈ શકો છો. આ આકૃતિમાં અહીં એક કાર્ટેશિય યામાક્સ પદ્ધતિ બતાવેલ છે. આ કાર્ટેશિય યામાક્સ પદ્ધતિ મુજબ અહીં એક્સ, વાય અને ઝેડ ના ઉગમ બિંદુ પર એક ક્યુ વીજભાર મૂકેલ છે. આપણે આગળ જોયું તે પ્રમાણે કોઈ પણ ધન વીજભાર હોય તો એ ધન વીજભારને લીધે ઉદ્ભવતું ક્ષેત્ર એ પ્લસ હોય તો બહારની તરફ અને જો ઋણ હોય તો અંદરની તરફ હોય અને ત્રિપરિમાણમાં હોય છે. હવે આ જે પ્લસ ક્યુ વીજભાર છે એ વીજભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ આ રીતે બહારની તરફ બધી જ દિશાઓમાં ત્રિપરિમાણમાં હશે. ધારો કે આ વિદ્યુત ક્ષેત્રમાં આ જે ક્યુ છે એના વિદ્યુત ક્ષેત્રમાં કોઈ એક બિંદુ, ધારો કે આ એ બિંદુ પરથી જો એકમ ધન વીજભારને અહીંયા બી બિંદુ પાસે લઈ જવાનું છે તો આ લઈ જવા માટે આપણી પાસે અનેક માર્ગો વિચારી શકાય. અહીંયાથી આ રીતે પણ લઈ જઈ શકાય, અહીંયાથી આ રીતે પણ લઈ જઈ શકાય, હજુ પણ અહીંયાથી આ રીતે પણ લઈ જઈ શકાય, અહીંયાથી પણ આ રીતે આમ લઈ જઈ શકાય. અહીં ઘણા બધા એ થી બી જવાના માર્ગો છે, પરંતુ નમૂના રૂપે આપણે બે માર્ગો વિચારેલા છે. અહીં પહેલો જે માર્ગ છે એ સી બી માર્ગ છે અને બીજો જે માર્ગ છે એ ડી બી માર્ગ છે. આપણે આ બે માર્ગોને ધ્યાનમાં લઈને જ આ જે થિયરી છે એ થિયરીની ચર્ચા કરીશું. સૌપ્રથમ એકમ ધન વીજભારને એ બિંદુ પરથી બી બિંદુ પર એસી બી માર્ગે લઈ જઈશું અને ત્યારબાદ એકમ ધન વીજભારને એડી બી માર્ગે લઈ જઈશું. તો ચાલો આપણે થિયરીની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ એસી બી માર્ગ માટે અહીં તમે જોઈ શકો છો કે આ ઓએ અને જે ઓસી છે એ ઓએ અને ઓસી પાસે એક નાની ચાપ એસી બતાવેલી છે. તો જો એકમ ધન વીજભારને એ થી બી પર લઈ જવું હોય તો આ લઈ જવા માટે અહીં ધારો કે એક સૂક્ષ્મ ખંડ આપણે વિચારીએ જેને આપણે ડીઆર કહીશું. હવે આપણે જાણીએ છીએ કે આ બિંદુ વત વિદ્યુત ભાર ક્યુ છે, એના લીધે આ બિંદુ પાસે નું વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ આ રીતે હશે. એટલે કે જ્યારે આપણે સ્મોલ ડીઆર જેટલું સૂક્ષ્મ અંતરની વાતો કરીએ છીએ ત્યારે અહીં વિદ્યુત ક્ષેત્રની દિશા આ તરફની છે, માટે વિદ્યુત ક્ષેત્ર ઈ અને ડીઆર બંને પરસ્પર લંબ છે. એટલે કે બેની વચ્ચેનો જે એંગલ છે એ 90 ડિગ્રીનો થશે.
આમ એસી માર્ગ માટે એકમ ધન વીજભારને એ થી સી પર લઈ જતા વિદ્યુત ક્ષેત્ર વડે થતું કાર્ય એને WAC જો કહીએ તો ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન એ ટુ સી ઈ ડોટ ડીઆર થશે. ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન એ ટુ સી ઈ ડીઆર કોસ થીટા. અહીં ડોટ પ્રોડક્ટ છે માટે આપણે ઈ ડીઆર કોસ થીટા લખી શકાય. આપણે ઉપર જોયું તે મુજબ ઈ અને ડીઆર એકબીજાને લંબ છે અને માટે WAC ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન AC ઈ ડીઆર કોસ 90 થશે, પરંતુ કોસ 90 ઇઝ ઇક્વલ ટુ 0 માટે WAC ઇઝ ઇક્વલ ટુ 0. આ સૂત્રને આપણે સમીકરણ નંબર 1 કહીશું. હવે સીબી માર્ગ માટે એકમ ધન વીજભારને સી થી બી પર લઈ જતા વિદ્યુત ક્ષેત્ર વડે થતું કાર્ય શોધીએ. તમે અહીં જોઈ શકો છો કે આ ધન વીજભારને લીધે આ સીબી માર્ગ ઉપર વિદ્યુત ક્ષેત્રની દિશા બહારની તરફ એટલે કે આ તરફની હશે અને અહીં સૂક્ષ્મ ખંડ ડીઆર પણ લીધેલ છે, એની દિશા પણ એ જ છે. એનો અર્થ એવો થયો કે અહીં ઈ અને ડીઆર એકબીજાને સમાંતર છે અને તેથી બેની વચ્ચેનો જે ખૂણો છે તે 0 ડિગ્રી થશે. એટલે કે ઈ પેરેલલ ડીઆર, સો થીટા ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી થશે. માટે સીબી માર્ગ માટે એકમ ધન વીજભારને સી થી બી પર લઈ જતા વિદ્યુત ક્ષેત્ર વડે થતું કાર્ય WCB લખી દઈએ તો ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન સી ટુ બી ઈ ડોટ ડીઆર, સો ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન સી ટુ બી ઈ ડીઆર કોસ થીટા, સો ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન સી ટુ બી ઈ ડીઆર કોસ 0. પરંતુ કોસ 0 ઇઝ ઇક્વલ ટુ 1 માટે WCB ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન સી ટુ બી ઈ ઇન્ટુ ડીઆર થશે. હવે આપણે જાણીએ છીએ કે બિંદુવત વીજભારને લીધે કોઈ બિંદુ પાસે ઉદ્ભવતું અથવા તો આર જેટલા અંતરે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ E ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ ડિવાઇડેડ બાય આર સ્ક્વેર છે. હવે આ જે કિંમત છે એ કિંમત અહીં ઉમેરતા WCB ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન સી ટુ બી કે ક્યુ ડિવાઇડેડ બાય આર સ્ક્વેર ઇન્ટુ ડીઆર, સો ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ ઇન્ટિગ્રેશન સી ટુ બી 1/r સ્ક્વેર ઇન્ટુ ડીઆર. અહીં કે ક્યુને આપણે કોમન લઈ લીધેલું છે. સો ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ ઇન્ટિગ્રેશન સી ટુ બી, અહીં r⁻² લખી દઈએ ઇન્ટુ ડીઆર. હવે r⁻² નું જો સંકલન લઈએ તો ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ મોટા કૌંસમાં r⁻² પ્લસ 1 અને છેદમાં -2 પ્લસ 1 થશે અને લિમિટ લખી દઈએ તો RC થી RB સુધી. સો ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ, અહીં r⁻1 અને -2 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ -1 અને લિમિટ RC થી RB. સો WCB ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ મોટા કૌંસમાં -1/r અને RC થી RB સુધી. હવે સૌપ્રથમ અપર લિમિટ પછી લોઅર લિમિટ અહીંયા મૂકી દઈએ તો WCB ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ -1/RB માઇનસ અહીંયા માઇનસ લોઅર લિમિટ -1/RC
અહીં માઇનસ માઇનસ પ્લસ થયું માટે WCB ઇઝ ઇક્વલ ટુ KQ કૌંસમાં -1/RB પ્લસ 1/RC થયું. હવે આ ધન પદને આગળ લખીએ તો WCB ઇઝ ઇક્વલ ટુ KQ કૌંસમાં 1/RC માઇનસ 1/RB થયું. આ CB માર્ગ માટે એકમ ધન વીજભારને C થી B પર લઈ જતા વિદ્યુત ક્ષેત્ર વડે થતું કાર્ય દર્શાવે છે. આને સમીકરણ નંબર આપણે 2 કહી દઈએ. માટે આ ACB માર્ગ પર વિદ્યુત ક્ષેત્ર વડે થતું કાર્ય WACB is equal to WAC plus WCB. WAC plus WCB. આપણે સમીકરણ 1 મેળવ્યું હતું તેમાં માર્ગ AC પર થતું કાર્ય શૂન્ય હતું અને માટે WAC is equal to 0 plus WCB is equal to KQ કૌંસમાં 1/RC માઇનસ 1/RB. માટે WACB is equal to KQ કૌંસમાં 1/RC માઇનસ 1/RB અને આપણે સમીકરણ નંબર 3 કહીશું. તમે અહીં જોઈ શકો છો કે RB નું મૂલ્ય એ આ RC કરતાં મોટું છે. માટે RB ઇઝ ગ્રેટર દેન RC હોવાથી અહીં કાર્ય ધન મળશે. હવે બીજા માર્ગ ADB માટે ચર્ચા કરીશું. સૌપ્રથમ આપણે AD માર્ગની ચર્ચા કરીએ, ત્યારબાદ આ DB માર્ગની ચર્ચા કરીશું. તો AD માર્ગ માટે હવે એકમ ધન વીજભારને જો AD માર્ગ પર લઈ જઈએ તો આગળ આપણે અહીંયા જોયું તે રીતે જ અહીં વિદ્યુત ક્ષેત્રની દિશા એ E અને DR ની દિશા એક જ છે. એટલે કે E અને DR એકબીજાને સમાંતર છે. માટે બેની વચ્ચેનો જે ખૂણો એ θ બરાબર 0 થશે. માટે A થી D પર એકમ ધન વીજભારને લઈ જતા વિદ્યુત ક્ષેત્ર વડે થતું કાર્ય WAD ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન A to D E dot dr. So is equal to integration A to D E dr cos theta. So is equal to integration A to D E dr cos 0. Cos 0 is equal to 1. So WAD is equal to integration A to D E into dr. અહીં ફરીથી આપણે ની કિંમત એડ કરી દઈએ તો WAD ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન A to D KQ ડિવાઇડેડ બાય R² ઇન્ટુ DR. અહીં KQ ને કોમન લઈ લઈએ એટલે KQ ઇન્ટિગ્રેશન A to D R⁻² ઇન્ટુ DR. સો ઇઝ ઇક્વલ ટુ KQ કૌંસમાં R⁻² નું સંકલન R⁻² પ્લસ 1 ડિવાઇડેડ બાય -2 પ્લસ 1 કૌંસ પૂરો RA to RD. સો WAD ઇઝ ઇક્વલ ટુ KQ કૌંસમાં -1/R અને RA to RD. સો ઇઝ ઇક્વલ ટુ KQ અહીં માઇનસ પહેલાં અપર લિમિટ લેતા -1/RD અહીં માઇનસ અને લોઅર લિમિટ લેતા -1/RA. અહીં માઇનસ માઇનસ પ્લસ થયો માટે ધન પદને આગળ લેતા WAD ઇઝ ઇક્વલ ટુ KQ 1/RD
એ -1/RD. આ સમીકરણને આપણે સમીકરણ નંબર 4 કહીશું. અહીં પણ તમે જોઈ શકો છો કે એકમ ધન વીજભારને એ થી ડી પર લઈ જવા માટેનું આ કાર્ય દર્શાવે છે. અહીં આરડી એ આર એ કરતાં મોટો છે, એટલે કે આરડી ઇઝ ગ્રેટર દેન આર એ હોવાથી અહીં પણ કાર્ય ધન મળે છે. હવે ડીબી માર્ગ માટે ચર્ચા કરીશું. અહીં આપેલ જે ડીબી ચાપ છે એમાં નાના સૂક્ષ્મ ખંડ ડીઆર એ ડીબી દિશામાં છે અને આ બિંદુ પાસે આ વીજભારને લીધે ઉદ્ભવતું ક્ષેત્ર બહારની તરફ છે, એટલે કે અહીં વિદ્યુત ક્ષેત્ર ઈ અને ડીઆર પરસ્પર લંબ છે, માટે એમની વચ્ચેનો ખૂણો થીટા બરાબર 90 થશે. માટે એકમ ધન વીજભારને ડી થી બી પર લઈ જવા માટે વિદ્યુત ક્ષેત્ર વડે થતું જે કાર્ય છે એ WDB લખી શકાય. અને WDB ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ડી ટુ બી ઈ ડોટ ડીઆર. સો ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ડી ટુ બી ઈ ડીઆર cos 90, પરંતુ cos 90 ઇઝ ઇક્વલ ટુ 0. માટે WDB ઇઝ ઇક્વલ ટુ 0 થશે. આ સમીકરણ આપણે 5 કહીશું. હવે એકમ ધન વીજભારને એ ડી અને બી માર્ગે લઈ જવા માટે વિદ્યુત ક્ષેત્ર વડે થતું કાર્ય WADB ઇઝ ઇક્વલ ટુ WAD એટલે અહીંયાથી અહીંયા અને WDB એટલે અહીંયાથી અહીંયા થશે. માટે WAD B ઇઝ ઇક્વલ ટુ WAD પ્લસ WDB. WAD ઇઝ ઇક્વલ ટુ KQ 1/RA માઇનસ 1/RD છે. પ્લસ અહીં જોયું તે પ્રમાણે WDB બરાબર 0 છે. માટે WADB ઇઝ ઇક્વલ ટુ KQ કૌંસમાં 1/RA માઇનસ 1/RD થશે. અહીં આ સમીકરણને આપણે સમીકરણ નંબર 6 કહીશું. અહીં તમે જોઈ શકો છો કે આ RB અને અહીં RD એ સમાન અંતરે છે, બંને સરખા છે. અને અહીં RA અને RC એ પણ સમાન છે. આપણે આગળ જોયું તે પ્રમાણે બે માર્ગો લીધા, ACB અને ADB. આ બે માર્ગો માટે જે થતું કાર્ય છે એ કાર્ય સમીકરણ 3 અને સમીકરણ 6 આપણે મેળવ્યું. સમીકરણ 3 પરથી ACB માર્ગ માટે થતું કાર્ય WACB ઇઝ ઇક્વલ ટુ KQ 1/RC માઇનસ 1/RB છે. અને સમીકરણ 6 પરથી ADB માર્ગે થતું કાર્ય KQ કૌંસમાં 1/RA માઇનસ 1/RD છે. પરંતુ અહીં RB અને RD એ સમાન હોવાથી અહીં કહી શકાય, અને RC અને RA પણ સમાન છે, માટે અહીં WACB ઇઝ ઇક્વલ ટુ WADB લખી શકાય. માટે WADB ઇઝ ઇક્વલ ટુ WACB ઇઝ ઇક્વલ ટુ WAB ઇઝ ઇક્વલ ટુ KQ 1/RA માઇનસ 1/RB. અહીં RC ઇઝ ઇક્વલ ટુ RA લેતા આપણને 1/RA માઇનસ 1/RB થશે. માટે WAB ઇઝ ઇક્વલ ટુ KQ કૌંસમાં 1/RA માઇનસ 1/RB. એટલે કે બિંદુ A પરથી આપણે બિંદુ B પર એકમ ધન વીજભારને લઈ જવા માટે વિદ્યુત ક્ષેત્ર વડે થતું જે કાર્ય છે એ એના માર્ગ પર આધારિત નથી, પરંતુ
એના સ્થાન પર આધારિત છે એમ કહી શકાય. આમ વિદ્યુત ક્ષેત્રમાં એકમ ધન વીજભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જતા વિદ્યુત ક્ષેત્ર વડે થતું કાર્ય તે બે બિંદુઓના માત્ર સ્થાન પર જ આધારિત છે અને તેમને જોડતા માર્ગ પર આધારિત નથી. માર્ગ ઉપર આધાર રાખતું નથી. હવે વિદ્યુત ક્ષેત્ર સંરક્ષી છે એની ચકાસણી કરીએ. અહીં આપણને એક આકૃતિ આપેલી છે. એ આકૃતિમાં સમાન વિદ્યુત ક્ષેત્ર દર્શાવેલ છે અને આ વિદ્યુત ક્ષેત્રમાં બે બિંદુઓ અહીં પી અને ક્યુ દર્શાવેલા છે. હવે કોઈ એક વીજભાર ક્યુને ધારો કે પી પરથી આર ક્યુ માર્ગે અને ક્યુ વીજભારને અહીં પી એસ ક્યુ માર્ગે લઈ જવું હોય તો આગળ જે આપણે થિયરી જોઈ એના પ્રમાણે આપણે શોધી શકાય. પરંતુ અહીં આપણે વિદ્યુત ક્ષેત્ર સંરક્ષી ક્ષેત્ર છે એમ સાબિત કરવાનું છે. તો એના માટે ધારો કે આપણે આ બે કાર્ય વિશે ચર્ચા કરીએ કે જે કાર્યમાં સૌપ્રથમ આપણે ક્યુ વીજભારને પીથી ક્યુ પર પી આર ક્યુ માર્ગે લઈ જઈએ અને એ જ ક્યુ વીજભારને ફરીથી ક્યુ એસ અને પી માર્ગે લઈ આવીએ. એનો અર્થ તો એમ થયો કે અહીં પી આર ક્યુ માર્ગે જતાં એક કાર્ય થશે અને બીજું ક્યુ એસ પી પર જવા માટે એક કાર્ય થશે. આ બંને કાર્યની ચર્ચા કરી આપણે એના ઉપરથી વિદ્યુત ક્ષેત્ર સંરક્ષી ક્ષેત્ર છે એમ સાબિત કરીએ. અહીં ધારો કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં કોઈ એક વીજભાર ક્યુને પી બિંદુથી ક્યુ બિંદુએ પ્રવેગ રહિત લઈ જવા કરવું પડતું કાર્ય W ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન પી ટુ ક્યુ ક્યુ ઈ ડોટ ડીએલ. અહીં ડીએલ સ્થાનાંતર દર્શાવે છે અને ક્યુ ઇન્ટુ ઈ એ બળ માટે અહીં પીથી ક્યુ પર લઈ જવા માટે કરવું પડતું કાર્ય આપણે W1 કહી દઈએ. હવે આ જ ક્યુ વીજભારને ક્યુથી પી પર આ માર્ગે લઈ જવા માટે કરવું પડતું કાર્ય જો લખવું હોય તો આવી રીતે લખી શકાય કે કરવું પડતું કાર્ય W2 ઇઝ ઇક્વલ ટુ ક્યુ ટુ પી ક્યુ ઇન્ટુ ઈ ડોટ ડીએલ. હવે મેથ્સમાં આપણે જાણીએ છીએ કે સંકલનમાં અહીં આને લોઅર લિમિટ આ અપર લિમિટ એફએક્સ ઇન્ટુ ડીએક્સ. પરંતુ જો આપણે આ લિમિટને જો ચેન્જ કરી નાખીએ એટલે કે એને બદલે બી અને બીને બદલે એ કરી નાખીએ તો અહીં ઋણ નિશાની આવે છે. સો ઇઝ ઇક્વલ ટુ માઇનસ એટલે કે ઇન્ટિગ્રેશન એ ટુ બી એફએક્સ ઇન્ટુ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઇન્ટિગ્રેશન બી ટુ એ એફએક્સ ઇન્ટુ ડીએક્સ થશે. અહીં લિમિટ ચેન્જ કરતાં W2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ પી ટુ ક્યુ ક્યુ ઈ ડોટ ડીએલ. આ સમીકરણ નંબર 2 કહી દઈએ. માટે સમીકરણ નંબર 1 અને 2 પરથી કુલ કાર્ય W ઇઝ ઇક્વલ ટુ W1 પ્લસ W2. So is equal to integration P to Q Q E dot DL minus P to Q Q E dot DL. So W is equal to 0 થયું. એનો અર્થ એવો થયો કે જો સમાન વિદ્યુત ક્ષેત્ર લીધું હતું એમાં P થી Q પર લઈ જવા માટે જે કાર્ય થાય છે એટલું જ કાર્ય એ ક્યુથી પી માટે પણ થાય છે, પરંતુ એ જે કાર્ય છે એ બંધ ગાળા પર થતું કાર્ય છે અને એટલા માટે અહીં કાર્ય શૂન્ય થયું. આમ વિદ્યુત ક્ષેત્રમાં કોઈ વીજભારને બંધ માર્ગે
પ્રવેગ રહિત ગતિ કરાવીને પાછો તે જ બિંદુએ પાછો લાવવા માટે કરવું પડતું કાર્ય શૂન્ય થાય છે. આવા ગુણધર્મ ધરાવતા ક્ષેત્રને સંરક્ષી ક્ષેત્ર કહેવાય છે. આમ આપેલ જે વિદ્યુત ક્ષેત્ર છે એ સંરક્ષી ક્ષેત્ર છે એમ સાબિત કરી શકાય. હવે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા અને તેને અનુરૂપ સૂત્ર વિશે ચર્ચા કરીશું. સૌપ્રથમ આપણે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા જોઈએ કે અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાંના કોઈ પણ બિંદુ સુધી એકમ ધન વીજભારને લાવતા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ ગતિ કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહેવાય છે. આપણે આગળના થિયરમ્સમાં જોયું કે કોઈ પણ એક બિંદુ પાસેથી બીજા બિંદુ પાસે કોઈ એકમ ધન વીજભારને લઈ જવું હોય તો એના માટે કરવું પડતું કાર્ય એ ઇન્ટિગ્રેશન, ધારો કે એ ટુ બી, તો એ ટુ બી ઈ ડોટ ડીએલ લખાતું હતું, અથવા તો ઇન્ટિગ્રેશન એ ટુ બી ઈ ડોટ ડીઆર લખાતું. ધારો કે એક કોઈ સંદર્ભ બિંદુ ધારી લઈએ અને ત્યાંથી કોઈ એક પી બિંદુ પાસે જવા માટે કરવું પડતું કાર્ય શોધીએ અને એ જ સંદર્ભ બિંદુ પાસેથી ધારો કે કોઈ બિંદુ ક્યુ પાસે જવા માટે કરવું પડતું કાર્ય શોધી કાઢીએ અને એના ઉપરથી આપણે બિંદુ પી અને બિંદુ ક્યુ પાસે કેટલું સ્થિતિમાન છે એની ચર્ચા કરીએ અને એના સૂત્ર વિશે પણ આપણે માહિતી મેળવીએ. ધારો કે કોઈ એક આર સંદર્ભ બિંદુ છે. હવે વિદ્યુત ક્ષેત્રની અંદર પણ હોઈ શકે અથવા તો એ વિદ્યુત ક્ષેત્રની બહાર પણ હોઈ શકે. ધારો કે આ જે આર બિંદુ છે એના ઉપર એકમ ધન વીજભાર છે, એટલે કે એકમ ધન વીજભાર ને બિંદુ આર થી જો બિંદુ પી સુધી લાવવા માટે થતું કાર્ય, તો આગળ જોયું તે પ્રમાણે ડબલ્યુપી બરાબર ઇન્ટિગ્રેશન આર ટુ પી ઈ ડોટ ડીએલ લખાશે. એ જ રીતે જો આર બિંદુ પરથી એકમ ધન વીજભારને ક્યુ બિંદુ સુધી લાવવા થતું કાર્ય ડબલ્યુ ક્યુ જો લખીએ તો ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન આર ટુ ક્યુ ઈ ડોટ ડીએલ થશે. અહીં ડબલ્યુ પી અને ડબલ્યુ ક્યુના મૂલ્ય એ આર અને પી અને ક્યુના સ્થાન પર જ આધાર રાખે છે. આપણે આગળ થિયરમમાં આ વાતો કરી છે, પણ આપણે અત્યારે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા આપી રહ્યા છે અને એના લીધે વ્યાખ્યા પરથી આપણે કીધું કે ધારો કે અનંત અંતરેથી કોઈ એકમ ધન વીજભારને વિદ્યુત ક્ષેત્રમાં ક્ષેત્રની વિરુદ્ધ લાવવા માટે કરવું પડતું કાર્ય ને આપણે તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહી શકાય. તો ધારો કે અનંત અંતરેથી એકમ ધન વીજભારને ક્ષેત્રની વિરુદ્ધમાં ગતિ કરાવીને જો પી બિંદુ પર લાવતા કરવા પડતા કાર્યને જો ધારો કે વીપી કહી દઈએ, તો બિંદુ પી પાસે વિદ્યુત સ્થિતિમાન વીપી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઇન્ટિગ્રેશન ઇન્ફાઇનિટી ટુ પી ઈ ડોટ ડીએલ લખાશે. હવે એ જ રીતે આપણે બિંદુ ક્યુ માટે પણ કહી શકાય કે અનંત અંતરેથી એકમ ધન વીજભારને ક્ષેત્રની વિરુદ્ધમાં ગતિ કરાવીને ક્યુ બિંદુ પર લાવતા કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાન વીબી કહીએ, તો બિંદુ ક્યુ પાસે વિદ્યુત સ્થિતિમાન વીક્યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઇન્ટિગ્રેશન ઇન્ફાઇનિટી ટુ ક્યુ ઈ ડોટ ડીએલ લખી શકાય. અહીં આગળ વાત કરી તે પ્રમાણે અહીં ઈ ડોટ ડીએલ ને બદલે અહીં ઈ ડોટ ડીઆર પણ લખી શકાય છે. આપણે કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રમાં
વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય એની ચર્ચા કરી. હવે આપણે વિદ્યુત ક્ષેત્રમાંના બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ કેટલો હોય એની ચર્ચા કરીશું. ધારો કે આપણે અનંત અંતરેથી બિંદુ પી વિદ્યુત ક્ષેત્રમાં બિંદુ પી અને ક્યુ બિંદુ પાસે એકમ ધન વીજભારને ક્ષેત્રની વિરુદ્ધ આપણે લાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું છે એના વિશે વાતો કરી. વિદ્યુત સ્થિતિમાનના સૂત્રો પરથી આપણે આ વિદ્યુત ક્ષેત્રમાંના બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હોય એની વાતો કરીએ. અહીં અનંત અંતરેથી આપેલા વિદ્યુત ક્ષેત્ર ઈમાંના પી અને ક્યુ બિંદુ સુધી એકમ ધન વીજભારને ક્ષેત્રની વિરુદ્ધ લાવવા કરવું પડતું કાર્ય એટલે પી અને ક્યુ બિંદુઓ પાસે સ્થિતિમાનો એટલે કે વિદ્યુત સ્થિતિમાનો અનુક્રમે વીપી અને વીક્યુ હોય તો પી બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન વીપી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઇન્ટિગ્રેશન ઇન્ફાઇનિટી ટુ પી ઈ ડોટ ડીઆર અને ક્યુ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન વીક્યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઇન્ટિગ્રેશન ઇન્ફાઇનિટી ટુ ક્યુ ઈ ડોટ ડીઆર થશે. માટે બિંદુઓ ક્યુ અને પી વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વીક્યુ માઇનસ વીપી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઇન્ટિગ્રેશન ઇન્ફાઇનિટી ટુ ક્યુ ઈ ડોટ ડીઆર. અહીં ઋણ નિશાની અને આ ઋણ નિશાની એટલે કે ધન થશે પ્લસ ઇન્ટિગ્રેશન ઇન્ફાઇનિટી ટુ પી ઈ ડોટ ડીઆર થશે. અહીં આપણે આગળ વાત કરી તે પ્રમાણે જો સંકલનની જો લિમિટ જો બદલી નાખીએ તો ઋણ નિશાની લખી શકાય. માટે ક્યુને નીચે અને ઇન્ફાઇનિટીને ઉપર લખતા અહીં માઇનસ માઇનસ પ્લસ થશે. માટે ક્યુ ઇન્ટિગ્રેશન ક્યુ ટુ ઇન્ફાઇનિટી ઈ ડોટ ડીઆર પ્લસ ઇન્ફાઇનિટી ઇન્ટિગ્રેશન ઇન્ફાઇનિટી ટુ પી ઈ ડોટ ડીઆર. હવે મેથ્સના એક નિયમ મુજબ અહીં જો ધારો કે એ ટુ બી હોય અને અહીંયા બી ટુ સી હોય તો અહીંયા ઇન્ટિગ્રેશન એ ટુ સી લખી શકાય. એ નિયમનો ઉપયોગ કરતાં અહીં ઇન્ટિગ્રેશન ક્યુ ટુ ઇન્ફાઇનિટી છે અને અહીં ઇન્ટિગ્રેશન ઇન્ફાઇનિટી ટુ પી છે. માટે અહીં આપણે ક્યુ માઇનસ વીપી ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ક્યુ ટુ પી ઈ ડોટ ડીઆર કહી શકાય. આ બે બિંદુઓ ક્યુ અને પી વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ છે. બીજી રીતે લખતા વીક્યુ માઇનસ વીપી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઇન્ટિગ્રેશન પી ટુ ક્યુ ઈ ડોટ ડીઆર. અહીં લિમિટ ચેન્જ કરેલ છે અને આ વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું સૂત્ર કહી શકાય. અને બીજી રીતે પણ બોલી શકાય કે બિંદુ પી ની સાપેક્ષ બિંદુ ક્યુ પાસેનું સ્થિતિમાન. તો આ બધી ચર્ચાઓ પરથી આપણે અહીં વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ છે એની વ્યાખ્યા આપીએ. વ્યાખ્યા છે એકમ ધન વીજભારને એક બિંદુ પરથી બીજા બિંદુ પર લઈ જતા જરૂરી કાર્યને તે બિંદુઓ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ કહે છે.